હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.2 છે એ પૂરો કર્યો હતો। હવેનો ટોપિક છે બે સદિશોનો ગુણાકાર। બે સદિશોનો ગુણાકાર। હવે બે સદિશોનો ગુણાકાર છે એ બે પ્રકારે થાય। એક તો અદિશ ગુણાકાર અને બીજો સદિશ ગુણાકાર। એના બે પ્રકાર છે। બે સદિશોના ગુણાકાર એમાં एक छे अदिश गुणाकार अदिश गुणाकार अथवा एनुं बीजुं नाम छे अंतःगुणन। अंतःगुणन अने बीजो प्रकार जे छे ई छे सदिश गुणाकार। एनुं बीजुं नाम छे बहिर्गुणन। बहिर्गुणन तो सदिशना गुणाकारना बे प्रकार अंतःगुणन अने बहिर्गुणन। હવે એમાં આપણે પહેલા સ્વાધ્યાય 10.3 માટે અદિશ ગુણાકાર ભણવાનો છે। એના પછી આપણે સ્વાધ્યાય 10.3 પૂરું થાય પછી આપણે सदिश गुणाकार विषय बात करशुं। तो पहलू छे अदिश गुणाकार। अथवा तो अंतःगुणन। હવે અદિશ ગુણાકાર એટલે શું એના વિશે વાત કરીએ તો બે સદિશોનો ગુણાકાર લેવાનો છે। ધારો કે બે સદિશ છે ઈ a બાર અને b બાર છે એટલે કે ની વ્યાખ્યા આપણે થી શરૂઆત કરીએ। વ્યાખ્યાની બે શૂન્યતર સદિશો a બાર અને b બાર માટે અદિશ ગુણાકાર એ अथवा तो अंतःगुणन ए बार डॉट बी बार। जो अंतःगुणन अथवा अदिश गुणाकार कीधुं होय तो डॉट आवशे। ए बार डॉट बी बार इज इक्वल टू मोड ए बार इंटू मोड बी बार इंटू cos थीटा द्वारा व्याख्यायित છે। જ્યાં થીટા એ આ જે થીટા છે એ a બાર અને b બાર વચ્ચેનો ખૂણો છે તથા 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ હશે। થીટા છે એ કેટલો હશે 0 થી પાઈ ની અંદર। એટલે આ રીતે બે સદિશ આપ્યા હોય a બાર અને આ b બાર। a બાર b બાર એ બેનો ગુણાકાર અને એની વચ્ચેનો ખૂણો છે એ આ થીટા છે। તો બે સદિશનો ગુણાકાર છે એ a બાર ડોટ b બાર વડે દર્શાવાય અંતઃગુણન। a બાર ડોટ b બાર એની વચ્ચેનો ખૂણો છે એ કેટલો છે થીટા। તો આ સૂત્ર પરથી આપણને એનો અંતઃગુણાકાર મળે। અથવા આ જો આ નવી ટેક્સ્ટ બુક માં છે એ આપણને આ રીતે આપ્યું છે કે a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ મોડ a બાર ઇન્ટુ મોડ b બાર ઇઝ ઇક્વલ ઇન્ટુ cos થીટા દ્વારા વ્યાખ્યાયિત। જૂની ટેક્સ્ટ બુક મુજબ જોઈએ તો અથવા અંતઃગુણન છે એ બીજી રીત। ધારો કે a બાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા x બાર y બાર લઈએ। ધારો કે x બાર ઇઝ ઇક્વલ ટુ x1 x2 x3 અને y બાર ઇઝ ઇક્વલ ટુ y1 y2 y3 એ બે શૂન્યતર સદિશ છે। તેથી એમના વચ્ચેનો અદિશ ગુણાકાર એટલે કે x બાર ડોટ y બાર ઇઝ ઇક્વલ ટુ એનો અંતઃગુણાંક x બાર ડોટ y બાર ઇઝ ઇક્વલ ટુ x1, x2, x3 डॉट y1, y2, y3
તો હવે જોજો અંતઃગુણન બે સદિશોનો અંતઃગુણન કઈ રીતે મળશે તો કે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી અને સરવાળો કરતા મળે બરાબર બે સદિશોના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી અને સરવાળો લેવાથી જે મળે એ અદિશ ગુણાકાર થશે એટલે અનુરૂપ ઘટકો x1 ના અનુરૂપ y1 એટલે x1 અને y1 નો ડોટ એનો બેનો ગુણાકાર પ્લસ x2 y2 નો ગુણાકાર x2 y2 નો ગુણાકાર પ્લસ x3 y3 નો ગુણાકાર તો આ જે મળે આપણને ઈ એક વાસ્તવિક સંખ્યા મળશે એટલે કે અદિશ મૂલ્ય મળશે કેવું મળશે અદિશ મૂલ્ય જો વચ્ચે સરવાળો આવી ગયો એટલે આ એક કોઈ સંખ્યા મળશે આપણને એટલે એનું નામ આપ્યું છે અદિશ ગુણાકાર બરાબર તો આ રીતે અદિશ ગુણાકાર મેળવી શકાય અથવા તો જો થીટા આપેલો હોય બે સદિશો વચ્ચેનો ખૂણો તો આ રીતે મેળવી શકાય જો બે સદિશો વચ્ચેનો ખૂણો આપ્યો હોય તો a bar dot b bar is equal to mod a bar into mod b bar into cos theta ના મદદથી આપણને બે વચ્ચેનો અંતઃગુણન મળશે પણ જો નો આપ્યો હોય તો બે સદિશ તો આપેલા જ હશે એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી અને એનો સરવાળો લેશો એટલે જે મળે એ આપણો અદિશ ગુણાકાર થશે ઓકે હવે આના પરથી આપણે અનુમાન લઈએ કે કેટલાક અવલોકનો મળે આપણને આનું અવલોકન કરીએ તો અવલોકનો એમાં પેલું જુઓ તો a bar dot b bar છે a bar dot b bar અથવા તો x bar dot y bar એ આપણને કેવું મળે છે તો કે અદિશ મળે છે એટલે કે કોઈ વાસ્તવિક સંખ્યા મળે છે એટલે પેલું આપણે એવું કહીએ કે a bar dot b bar એ વાસ્તવિક સંખ્યા છે બીજું કે જો a bar અને b bar એ બે શૂન્યતર સંખ્યા હોય અને જો બેનો ડોટ ગુણાકાર 0 હોય જો આ 0 થાય તો એનો મતલબ cos θ = 0 હવે cos θ 0 ક્યારે થાય તો કે જ્યારે π/2 હોય ત્યારે એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો π/2 હોય ત્યારે cos θ 0 થાય બરાબર તો એના પરથી આપણે એક અહીંયા નવું ઉદાહરણ મળીએ અવલોકન કે બે શૂન્યતર સદિશો a બાર અને b બાર માટે જો a બાર ડોટ b બાર બરાબર 0 તો અને તો જ a બાર અને b બાર પરસ્પર લંબ સદિશો છે એટલે કે a બાર ડોટ b બાર બરાબર 0 તો a બાર લંબ b બાર જો બે સદિશનો અંતઃગુણન 0 મળે તો બે વચ્ચેનો ખૂણો છે એટલે ખૂણો મેળવવાનો કીધો હોય તો બે અંતઃગુણન a બાર ડોટ b બાર લઈએ અને જો 0 મળે તો બે વચ્ચેનો ખૂણો કેટલો થવાનો π/2 ઓકે તો ત્રીજું આપણે ખૂણા વચ્ચે વાત જોઈએ ખૂણા વિશે કે જો ખૂણો મેળવવો હોય થીટા cos θ તો એના માટે આના પરથી એક સૂત્ર મળશે કે હું આને પહેલી બાજુ જોવા દઉં એટલે છેદમાં જશે a બાર ડોટ b બાર છેદમાં mod a બાર mod b બાર અને થીટા મેળવવો છે તો cos ને પહેલી બાજુ જોવા દઉં એટલે એના પરથી આપણને તો a બાર અને b બાર વચ્ચેનો ખૂણો થીટા હોય તો theta is equal to cos inverse a bar dot b bar upon mod a bar into mod b bar થશે એટલે આપણે આના પરથી જ બધું અવલોકન કરીએ છીએ જો આની વ્યાખ્યા આપી એના પરથી જ કે જો a bar અને b bar વચ્ચેનો ખૂણો થીટા હોય અને થીટા મેળવવાનો કીધો હોય બે વચ્ચેનો ખૂણો તો એના માટે સૂત્ર આના પરથી લાગુ પડ્યું કે cos theta is equal to cos inverse a bar dot b bar upon mod a bar into mod b bar mod a bar ને mod b bar શું એ તમે જાણો છો a bar નું માન અને b bar નું માન ઓકે એના પછી જોઈએ
કે જો પરસ્પર લંબ ત્રણ સદિશો હોય, પરસ્પર લંબ સદિશો i કેપ, j કેપ અને k કેપ માટે ત્રણ પરસ્પર લંબ સદિશો i કેપ, j કેપ અને k કેપ. હવે જુઓ x y z ત્રણ સમતલ છે, R3 સમતલ x y z ત્રણ અક્ષ. તો i કેપ એટલે શું? તો કે i કેપ આપણે લખી શકીએ i કેપ અહીંયા લખું કે i કેપ શું થવાનું? તો કે 1 0 0. કેમ કે i કેપ છે એટલે j કેપ અને k કેપ નો સહગુણક 0 થાય, એટલે i કેપ પછી j 0 અને k વાળું 0, એટલે 1 0 0 એટલે આ x અક્ષ પરનું થયું. પછી j કેપ એટલે 0 1 0, ત્યાં આગળ i કેપ અને k કેપ નો સહગુણક 0 છે. પછી k કેપ એટલે આ y અક્ષ પરનું થયું, અને k કેપ એટલે 0 0 1 એટલે આ z અક્ષ પરનું થયું. તો આ રીતે ત્રણ પરસ્પર લંબ સદિશો છે, x y z લંબ છે બધા, બરાબર. તો લંબ સદિશ માટે i કેપ * i કેપ લઉં, i કેપ ડોટ i કેપ, i કેપ ડોટ i કેપ, j કેપ ડોટ j કેપ અને k કેપ ડોટ k કેપ. તો એ 1 મળે. કેટલું મળે? 1. જો i કેપ ડોટ i કેપ એટલે 1 0 0 ડોટ 1 0 0. તો હું આનો અંત ગુણાકાર લઉં એટલે 1 * 1 એટલે 1 પ્લસ 0 પ્લસ 0. તો કેટલું મળ્યું? 1. તો એ રીતે જો i ડોટ i, j ડોટ j અને k ડોટ k લઈએ તો એ કેટલો મળશે? એનો અંત ગુણાકાર 1 મળશે. તથા i ડોટ j, j ડોટ k અને k ડોટ i એનો અંત ગુણાકાર હંમેશા 0 મળે. જુઓ i ડોટ j લઉં એટલે કે 1 0 0 અને 0 1 0. તો આનો ગુણાકાર કરું તો 1 * 0 એટલે 0 પ્લસ 0 * 1 0 પ્લસ 0 0 એટલે 0. તો i કેપ નો i કેપ સાથે ગુણાકાર, j કેપ નો j કેપ સાથે ગુણાકાર અને k કેપ નો k કેપ સાથેનો ગુણાકાર એ 1 મળે. અને બીજા અક્ષ સાથે લઈએ તો પરસ્પર લંબ છે એટલે તો ગુણાકાર કેવો મળવાનો છે? 0. ઓકે. તો આ ચાર હતા એના અવલોકન. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ ગુણધર્મ. ચલો એના પછી છે અંતઃગુણન છે એના ગુણધર્મો. તો એના ગુણધર્મો છે એ કયા કયા છે એ જોઈએ. તો પેલું છે a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ b બાર ડોટ a બાર, એટલે ક્રમનો નિયમ. a બાર ડોટ b બાર બરાબર b બાર ડોટ a બાર. આપણે કેવા થાય? સમાન થાય, ક્રમનો નિયમ કે જે સમક્રમી છે. કેવું છે? સમક્રમી છે. એના પછી જોઈએ કે a બાર ડોટ a બાર. જો a બાર ડોટ a બાર હોય તો મોડ a બાર નો સ્ક્વેર થશે. આનો ગુણધર્મ છે a બાર ડોટ a બાર બરાબર મોડ a બાર નો સ્ક્વેર, અથવા a બાર ડોટ માઈનસ a બાર હોય તો માઈનસ મોડ a બાર નો સ્ક્વેર થાય. આ યાદ રાખજો કે a બાર ડોટ માઈનસ a બાર તો માઈનસ મોડ a બાર નો સ્ક્વેર. એટલે કે મોડ a બાર નો સ્ક્વેર આપ્યો હોય તો એને આપણે a બાર ડોટ a બાર લખી શકીએ, અથવા તો આને આમ લખી શકાય. આનો ગુણધર્મ. એના પછીનો ગુણધર્મ છે કે અદિશ ગુણાકારનો સરવાળા પર વિભાજન. અદિશનું સરવાળા પર વિભાજન એટલે કે a બાર ડોટ b બાર પ્લસ c બાર. તો આનો ગુણધર્મ જોઈએ તો અદિશનું સરવાળા પર વિભાજન એટલે a બાર ડોટ b બાર પ્લસ a બાર ડોટ c બાર, a બાર ડોટ b બાર પ્લસ a બાર ડોટ c બાર. પછીનો ગુણધર્મ જોઈએ તો અદિશ ગુણાકારનો અદિશ સાથે ગુણાકાર. એટલે કે લેમ્બડા * a બાર ડોટ b બાર હોય તો એને આપણે બે રીતે લખી શકીએ. a બાર ડોટ લેમ્બડા * ડોટ b બાર, અથવા a બાર ડોટ લેમ્બડા b બાર આમ પણ લખી શકાય. બરાબર. આ હતું અદિશ ગુણાકારનો અદિશ સાથેનો ગુણાકાર. તો આ છે એના ગુણધર્મ.
હવે સદિશનો પ્રક્ષેપ જોઈએ. પ્રક્ષેપ સદિશ કોને કહેવાય? તો અહીંયા આગળ જુઓ, ધારો કે અહીંયા કોઈ એક સદિશ આપ્યો છે, આ રેખા પર આવેલો એક સદિશ છે b બાર, અને અહીંથી આ સદિશ છે a બાર. તો a બાર નો અહીંયા આગળ જે પડછાયો પડે અથવા તો આને આમ ઢાળીએ તો એ ક્યાં જશે? b બાર પર. તો a બાર નો b બાર પરનો પ્રક્ષેપ, a બાર નો b બાર પરનો પ્રક્ષેપ. હવે પ્રક્ષેપ અને પ્રક્ષેપ સદિશ બે અલગ છે. અહીંયા આપણને ખાલી પ્રક્ષેપની વાત કરવાની કીધી છે. જૂની ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો એમાં પ્રક્ષેપ સદિશની પણ વાત કરી છે. તો આપણે બે વાત કરશું. તો સદિશનો પ્રક્ષેપ સદિશ એમાં વાત કરીએ તો a બાર નો b બાર પરનો પ્રક્ષેપ સદિશ એટલે કે પ્રોજેક્શન વેક્ટર. ઇંગ્લિશમાં નામ કહીએ તો પ્રોજેક્શન વેક્ટર. એટલે એને ટૂંકમાં લખાય પ્રોજ a બાર b બાર. જો અહીંયા b બાર છે એ નીચે લખ્યો સફિશિયન્ટમાં. એટલે પ્રોજ a બાર b બાર એટલે a બાર નો b બાર પરનો પ્રક્ષેપ આનામાં વસાય. a બાર નો b બાર પરનો પ્રક્ષેપ સદિશ, a બાર નો b બાર પરનો પ્રક્ષેપ સદિશ એટલે a બાર ડોટ b બાર અપોન મોડ b બાર નો સ્ક્વેર ઓલ ઇન્ટુ b બાર. પ્રોજેક્શન વેક્ટર એટલે કે પ્રક્ષેપ સદિશ. જો પ્રક્ષેપ સદિશની વાત કરતા હોઈએ તો a બાર ડોટ b બાર અપોન જેના પરનો હોય એનું માન નો સ્ક્વેર છેદમાં આવશે અને ડોટ ઈ સદિશ આવશે. એટલે a બાર નો b બાર પરનો પ્રક્ષેપ, અને જો b બાર નો a બાર પર કીધો હોય તો અહીંયા a બાર ડોટ b બાર છેદમાં મોડ a બાર ઇન્ટુ મોડ ઇન્ટુ a બાર આવશે. બરાબર. તો આ તો પ્રક્ષેપ સદિશ. હવે એના પ્રક્ષેપની વાત કરીએ તો a બાર નો b બાર પરનો પ્રક્ષેપ. જો અહીંયા પ્રક્ષેપ સદિશ અને આ ખાલી પ્રક્ષેપ અથવા એને કહેવાય ઘટક. સદિશનો પ્રક્ષેપ ઘટક. પ્રક્ષેપ ઘટક. તો એનો ઘટક છે એ કઈ રીતે મળશે? તો એને કોમ્પોનેન્ટ કહેવાય. એને ટૂંકમાં લખશું COP, કોમ્પોનેન્ટ a બાર b બાર. a બાર નો b બાર પરનો પ્રક્ષેપ ઘટક એટલે a બાર ડોટ b બાર છેદમાં મોડ b બાર. જો આમાં કેટલો ફેર છે એ જોઈ લેજો કે અહીંયા આગળ પ્રક્ષેપ સદિશ કીધું છે એટલે સદિશ સ્વરૂપમાં મેળવવા માટે અહીંયા ડોટ b બાર અને અહીંયા ઘટક કીધો છે. હવે આમાં નવું પાછું એ કેનું માન, પ્રક્ષેપનું માન. a બાર ના b બાર પરના પ્રક્ષેપનું માન બરાબર મોડ a બાર ડોટ b બાર છેદમાં મોડ b બાર. હવે આ બેમાં ફેર એટલો છે, અહીંયા ઘટક એટલે અહીંયા આગળ a બાર ડોટ b બાર જો પ્લસ માઈનસ જે મળતું હોય ઈ લખાય પ્લસ માઈનસ, પણ મોડ પ્રક્ષેપનું માન એટલે અહીંયા આગળ મોડ આવી જશે એટલે પ્લસ હોય કે માઈનસ હોય કેવો આવશે? પ્લસ. ઓકે. ફરીવાર સદિશનો પ્રક્ષેપ સદિશ એટલે પ્રોજેક્શન વેક્ટર a બાર નો b બાર પરનો પ્રક્ષેપ a બાર ડોટ b બાર અપોન મોડ b બાર નો સ્ક્વેર ઇન્ટુ b બાર. ખાલી પ્રક્ષેપ કીધો હોય, જો પ્રક્ષેપ સદિશ કે તો આ સૂત્ર, અને ખાલી પ્રક્ષેપ મેળવો એવું કીધું હોય a બાર નો b બાર પરનો પ્રક્ષેપ તો a બાર ડોટ b બાર છેદમાં મોડ b બાર, અને પ્રક્ષેપનું માન કીધું હોય તો ઉપર મોડ આવશે મોડ a બાર ડોટ b બાર છેદમાં મોડ b બાર. બરાબર. તો આ હતું આજનું થિયરમ. હવે આપણે આગળ સ્વાધ્યાય 10.3 છે આને રિલેટેડ દાખલાઓ છે એ જોઈએ. ચલો સ્વાધ્યાય 10.3 એમાં દાખલા નંબર 1. એમાં એવું કીધું બે સદિશોના માન અનુક્રમે √3 અને 2 હોય તથા a બાર ડોટ b બાર √6 આપેલો હોય તો તે સદિશો વચ્ચેનો ખૂણો શોધો. એટલે ધારો કે a બાર અને b બાર જ આપેલા છે, એના માન આપ્યા છે. એટલે ધારો કે મોડ a બાર √3
અને મોડ b બાર ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ તથા a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ √6 આપેલ છે. તેથી a બાર અને b બાર વચ્ચેનો ખૂણો, હવે જો a બાર b બાર વચ્ચેના ખૂણાને આ રીતે પણ દર્શાવાય, a બાર કેપ b બાર, a બાર કેપ b બાર ઇઝ ઇક્વલ ટુ થીટા, એના વચ્ચેનો ખૂણો થીટા કહીએ. ફરીવાર a બાર અને b બાર વચ્ચેનો ખૂણો એટલે a બાર કેપ b બાર વડે પણ દર્શાવાય, ઇઝ ઇક્વલ ટુ થીટા લઈએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ. આગળ સૂત્ર જોયું આપણે, રિવાઇઝ કરીને તમે સૂત્ર જોઈ શકો છો કે થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ a બાર ડોટ b બાર છેદમાં મોડ a બાર ઇન્ટુ મોડ b બાર. તો કિંમત મૂકીએ આપણે તો cos ઇન્વર્સ a બાર એટલે કેટલા છે તો કે a બાર ડોટ b બાર આખું આપ્યું છે √6 અને છેદમાં મોડ a બાર એટલે √3 ઇન્ટુ મોડ b બાર એટલે 2. તો થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ, જો √6 એટલે હું લખી શકું √3 ઇન્ટુ √2, √3 ઇન્ટુ √2 લખાય તો છેદમાં √3 ઇન્ટુ 2 આપેલું છે તો આ √3 ઉડી જશે. 2 √2/2 એટલે cos ઇન્વર્સ 1/√2. તો હવે તમે જાણો છો કે cos નું મૂલ્ય 1/√2 ક્યારે થાય તો કે 45, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ π/4. તો એ બે વચ્ચેનો ખૂણો મળી ગયો, થીટા ઇઝ ઇક્વલ ટુ π/4. એના પછી દાખલા નંબર 2 માં કીધું સદિશો i કેપ -2j કેપ 3k કેપ અને 3i કેપ -2j કેપ k કેપ વચ્ચેનો ખૂણો શોધો. તો અહીંયા આગળ બે સદિશ a બાર અને b બાર અથવા તો x બાર y બાર લઈએ આપણે. ધારો કે x બાર ઇઝ ઇક્વલ ટુ i કેપ -2j કેપ 3k કેપ અને y બાર ઇઝ ઇક્વલ ટુ 3i કેપ -2j કેપ k કેપ છે. બરાબર. હવે આ સૂત્ર જોઈએ આપણે તો થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ x બાર ડોટ y બાર છેદમાં મોડ x બાર ઇન્ટુ મોડ y બાર, એટલે x બાર ડોટ y બાર ની જરૂર છે, મોડ x બાર અને મોડ y બાર ની જરૂર. તો પહેલા એ બધું મેળવી લઈએ. તો x બાર ડોટ y બાર મેળવીએ તો i કેપ -2j કેપ 3k કેપ ડોટ 3i કેપ -2j કેપ k કેપ. હવે આ બેનો ડોટ ગુણાકાર લઈએ તો અનુરૂપ ઘટકોનો ડોટ ગુણાકાર લેવાનો. અહીંયા સુરેખ સંયોજન સ્વરૂપે આપેલું છે આપણને, જોજો સુરેખ સંયોજન સ્વરૂપ એટલે i કેપ ડોટ i કેપ વાળાનો ગુણાકાર થશે j કેપ ડોટ j કેપ અને k કેપ ડોટ k કેપ. તો અહીંયા જે અવલોકન લખ્યા છે એમાં ચોથું અવલોકન રિવાઇઝ કરીને જુઓ કે ચોથું અવલોકન શું હતું, i કેપ ડોટ i કેપ બરાબર j કેપ ડોટ j કેપ બરાબર k કેપ ડોટ k કેપ ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે i કેપ ડોટ i કેપ 1 થાય તો એના ગુણાકાર કોનો થશે તો કે એના સહગુણકનો 1 * 3 એટલે 3 અને ડોટ i કેપ એટલે 1. તો અહીંયા આવશે 3 પછી પ્લસ -2 * -4 એટલે -2 * -2 અને j કેપ એટલે 1 એટલે કેટલા આવશે -4 પછી 3 * 1 એટલે પાછું 3. તો અહીંયા આગળ આપણને કેટલા મળશે x બાર ડોટ y બાર ઇઝ ઇક્વલ ટુ 10. હવે મોડ x બાર અને મોડ y બાર ની જરૂર છે એટલે મોડ x બાર ઇઝ ઇક્વલ ટુ √ ઈ તો આપણે જાણીએ છીએ માનાંક કેટલું આવશે તો કે 1 નો સ્ક્વેર પ્લસ -2 નો સ્ક્વેર એટલે 4 પ્લસ 3 નો સ્ક્વેર 9. તો આ કેટલું મળશે √14. પછી મોડ y બાર જુઓ તો મોડ y બાર ઇઝ ઇક્વલ ટુ √9 પ્લસ 4 પ્લસ 1 તો ઈ પણ કેટલું આવશે √14. તો હવે એ બે વચ્ચેનો ખૂણો આપણે થીટા લઈએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ x બાર ડોટ y બાર અપોન મોડ x બાર ઇન્ટુ મોડ y બાર. તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે તો કે cos ઇન્વર્સ x બાર ડોટ y બાર કેટલું મળ્યું 10 છેદમાં મોડ x બાર એટલે √14 એને ગુણ્યા મોડ y બાર એટલે √14. તો √14 ગુણ્યા √14 એટલે કેટલા થઈ ગયા 14
તો થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 10/14. તો ફાઇનલ થીટા છે એ આપણને કેટલો મળશે જુઓ. તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 2 વડે ભાગ આવશે એટલે 5/7. તો આ બે સદિશ x બાર અને y બાર વચ્ચેનો ખૂણો છે એ થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 5/7 મળશે. ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ, દાખલા નંબર 3. એમાં કીધું સદિશ i કેપ માઈનસ j કેપ નો સદિશ i કેપ પ્લસ j કેપ પરનો પ્રક્ષેપ શોધો. ખાલી પ્રક્ષેપ કીધો, પ્રક્ષેપ સદિશ કીધો નથી. તો પહેલા આપણે ધારી લઈએ, ધારો કે સદિશ a બાર ઇઝ ઇક્વલ ટુ i કેપ માઈનસ j કેપ છે અને b બાર ઇઝ ઇક્વલ ટુ i કેપ પ્લસ j કેપ છે. તો આને a બાર કીધો અને આને b બાર. તો હવે આપણે મેળવવાનું છે a બાર નો b બાર પરનો પ્રક્ષેપ. તો a બાર નો b બાર પરનો પ્રક્ષેપ બરાબર a બાર ડોટ b બાર છેદમાં મોડ b બાર બરાબર a બાર ડોટ b બાર છેદમાં મોડ b બાર. તો અહીંયા આગળ સીધું લઈ આપણે અલગ મેળવવું નથી. a બાર ડોટ એટલે a બાર એટલે i કેપ માઈનસ j કેપ ડોટ b બાર એટલે i કેપ પ્લસ j કેપ છેદમાં મોડ b બાર એટલે 1 પ્લસ 1 એટલે √2. તો પ્રક્ષેપ કેટલો મળશે જુઓ, i ડોટ i એટલે 1 પછી -1 ઇન્ટુ 1 એટલે -1 અને j ડોટ j એટલે 1 થવાનું. તો -1 1 -1 છેદમાં √2. તો કેટલું મળ્યું 0. એટલે 0 પ્રક્ષેપ મળ્યો એનો મતલબ બે પરસ્પર કેવા હશે, લંબ a બાર ડોટ b બાર કેવું મળે છે આપણને 0. એટલે બે પરસ્પર લંબ સદિશો છે બરાબર. પછી 0 એટલા માટે મળ્યું કે લંબ હોય તેનો પ્રક્ષેપ છે એ મળે નહીં. જો પ્રક્ષેપ આમ ત્રાસુ હોય તો આનો આમ પ્રક્ષેપ મળે, આ લંબ છે તો એનો કોઈ પ્રક્ષેપ મળવાનો નથી એટલે 0. ચોથું કે સદિશ i કેપ પ્લસ 3 j કેપ પ્લસ 7 k કેપ નો 7 i કેપ માઈનસ j કેપ પ્લસ 8 k કેપ નો પ્રક્ષેપ શોધો. આમાં પણ પ્રક્ષેપ મેળવવાનો કીધો છે. તો હું આને પહેલા x બાર લઈ લઉં કે x બાર ઇઝ ઇક્વલ ટુ i કેપ પ્લસ 3 j કેપ પ્લસ 7 k કેપ અને y બાર ઇઝ ઇક્વલ ટુ 7 i કેપ માઈનસ j કેપ પ્લસ 8 k કેપ. તો x બાર નો y બાર પરનો પ્રક્ષેપ, x બાર નો y બાર પરનો પ્રક્ષેપ બરાબર x બાર ડોટ y બાર ઉપર મોડ y બાર. આમ થશે, જો y બાર નો x બાર પરનો પ્રક્ષેપ કીધો હોય તો છેદમાં મોડ x બાર આવે. જો y બાર નો x બાર પરનો પ્રક્ષેપ કીધો હોય તો છેદમાં શું આવશે, મોડ x બાર. અહીંયા x બાર નો y બાર પર કીધો તો છેદમાં મોડ y બાર. ચલો હવે કિંમત મૂકી અને ડોટ ગુણાકાર લઈએ. એટલે x બાર છે આપણને આપ્યું છે i કેપ પ્લસ 3 j કેપ પ્લસ 7 k કેપ ડોટ y બાર આપ્યું છે 7 i કેપ માઈનસ j કેપ પ્લસ 8 k કેપ છેદમાં અંડર રૂટ મોડ y બાર એટલે અંડર રૂટ 49 7 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ 1 પ્લસ 8 નો વર્ગ 64. તો હવે આ બેનો ડોટ ગુણાકાર કરું એટલે 1 * 7 એટલે 7 i કેપ ડોટ i કેપ એટલે 1 થઈ જશે. પછી 3 * -1 એટલે -3 અને j કેપ ડોટ j કેપ એટલે 1 થઈ ગયું. પછી પ્લસ 7 * 8 એટલે 8 * 7 = 56 k કેપ ડોટ k કેપ એટલે 1 અને છેદમાં અંડર આ કેટલા થઈ ગયા 50 અને 64 એટલે 114 √114. તો હવે આનો સરવાળો જોઈએ, 7 અને આમાં ઉમેરી દઈએ. સોરી 7 માંથી 3 4 એટલે અહીંયા થઈ ગયા 60 ના છેદમાં √114. તો x બાર નો y બાર પરનો પ્રક્ષેપ છે એ આપણને મળ્યો
60 ના છેદમાં √114 બરાબર. તો આ રીતે પ્રક્ષેપ મળશે. તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલા છે સ્વાધ્યાય 10.3 ના એ આપણે ગણશું. ઓકે, થેન્ક યુ.